હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો આ ચેનલમાં તમે સૌપ્રથમ આવ્યો હોય તો વાઘેલા સ્ટડી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો. અને જો તમારે આ દરેક વિડીયોની PDF જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો અને પોસ્ટમાં પણ લિંક આપેલી છે, તો તેમાં જઈ અને તમે પ્રોસેસ કરી અને કોઈ પણ વિષયની PDF ડાઉનલોડ કરી શકો છો. હવે આજે આપણે 11 કોમર્સ, આર્ટ્સ, સાયન્સ દરેકમાં આવતો ગુજરાતી વિષયનું સોલ્યુશન લેવાનું છે. તો તેમાં ગુજરાતી વિષયમાં સૌથી પહેલાં આપણે વિભાગ ડીનું સોલ્યુશન લઈશું, કે વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે વિભાગ ડી આપો, સેક્શન ડી. તો સૌથી પહેલાં ડીનું સોલ્યુશન જો. સૌથી પહેલાં અર્થગ્રહણ છે, પદાર્થ ગ્રહણ. તેની અંદર કાવ્ય આપેલા છે અને 5 પ્રશ્ન આપેલા છે. તમે પૂરેપૂરા વિભાગ ડીના માર્ક લઈ શકશો. આમાં જે રીતે મેં જવાબ આપ્યા એ રીતે કરજો, બરાબર. જુઓ, પહેલું જે કાવ્ય છે, આ કાવ્ય જો તમારી પાસે નવનીત હોય તો નવનીતમાં 150માં પેજમાં પણ આ કાવ્ય છે. છતાં મેં આમાં ટીક કરીને આપ્યા છે જવાબ. જુઓ સવાલ જવાબો, ધ્યાન આપો. પ્રશ્ન પહેલો છે, કોઈ પૂછે કે કેમ છે, પ્રશ્નનો કવિ શું ઉત્તર આપે છે? તો જો જવાબમાં છે કે આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતી રહેમ છે. એટલે કે જવાબ એમ દેવાનો કે કોઈ પૂછે કે કેમ છે, તો કવિ તેના જવાબમાં કહે છે કે દરિયાશી મોજ છે અને કુદરતની રહેમ છે. સવાલ બીજો, કોઈ પૂછે કે કેમ છે, પ્રશ્નના આપેલા ઉત્તરમાં કવિનો કયો ભાવ પ્રગટ થાય છે? તો એનો જવાબ છે અલગારી ભાવ પ્રગટ થાય છે. એ કાંઈ ટીક નથી કરેલો, લખ્યો છે અલગારી ભાવ પ્રગટ થાય છે. સવાલ 3, કવિએ મોજને ક્યાં મૂકી છે? તો જો જવાબ ત્રીજો ટીક કરેલો છે કે ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એટલે કે કવિએ ફાટેલા ખિસ્સામાં મોજને મૂકી છે. ચોથો, આપણો ખજાનો હેમખેમ છે દ્વારા કવિ શું કહેવા માગે છે? તો કવિ કહે છે કે ખજાનો જે આનંદરૂપી ખજાનો જે છે, આનંદરૂપી હર્ષનો ખજાનો, તે એવડી મોટી પટારીમાં મૂકી દીધેલો છે કે તેને તારું નથી મારી શકાતું, એટલી મોટી પટારી છે, પટારો છે એમ. તો ચોથો ટીક કરેલો છે, એને શબ્દમાં આવી રીતે લખવો. સવાલ 5, યોગ્ય શીર્ષક થાય કેમ છે. હવે બીજું, તેમાં અસાઇનમેન્ટ ખુલ્લી રાખવી, કે આગળ પાછળ સવાલ જવાબ છે એટલે. તો જો સવાલ પહેલો જે છે, જો અહીં બતાવું તમને. સવાલ પહેલો છે કે આ કાવ્યમાં માધવ કોનું નામ છે? તો માધવ એટલે શ્રી કૃષ્ણ. લખવાનું કે આ કાવ્યમાં માધવ ભગવાન શ્રી કૃષ્ણનું નામ છે. સવાલ 2, ખબર અમારી લેતા જજો એવું કોણ કહે છે? તો ગોપીઓ કહે છે. એ પણ જવાબ એમાં જ છે. ત્રીજો સવાલ, કૃષ્ણે માથે શું ધારણ કર્યું છે? તો જવાબમાં 2 વસ્તુ લેવાની, કે ભગવાન શ્રી કૃષ્ણએ માથે રાજમુગટ અને મોર પીછ ધારણ કરેલા છે. ટીક પણ કરેલો છે ત્રીજો, જુઓ કે રાજમુગટ અને મોર પીછ. સવાલ 4, ગોપી કેવી રીતે નયન લગાવવાની વાત કરે છે? તો જો 2 રીતે નયન લગાવે છે. માખણ ચોરી નાચણ પગલે નેણ લગાવ્યા. આટલો જવાબ શબ્દમાં લેવાનો. 5મો સવાલ, કાવ્યની યોગ્ય શીર્ષક આપો. તો જવાબ છે કે માધવ વરતા આજ્યો હો. જો આટલું શીર્ષક 5મું, માધવ વરતા આજ્યો હો, એટલે કે માધવ પાછા આવજો એમ કૃષ્ણ ભગવાનને કહે છે. હવે ત્રીજું કાવ્ય, તેના સવાલ જોઈએ. તો કવિ હૃદયનું વહાલ શબ્દ દ્વારા શું સૂચવે છે? તો જો માર્ગમાં જે મળે તેને હૃદયનું વહાલ એટલે પ્રેમથી બોલાવવા, વહાલથી બોલાવવા, પોતાના હૃદયના ભાવ પ્રગટ કરવા. એ રીતે જવાબ લખવો કે કવિ હૃદયનું વહાલ દ્વારા સામે મળતા દરેકને વહાલથી, પ્રેમથી બોલાવવાનું કહે છે. સવાલ 2, સર્વના સંગાત દ્વારા શું થશે? જવાબ 2, એ સર્વનો સંગાત છે તો નિત નવા કંઈ તાલ કરીએ. એટલે કે સર્વનો સંગાત થશે તો નવા તાલથી કાર્યો થશે.
ત્રીજો સવાલ, કવિના મતે જીવન કેવું છે? તો જીવન સુંદર સફર છે. ચોથો સવાલ, કવિ બે ઘડીને કેવી રીતે માણવા ઈચ્છે છે? તો જો ચોથો જવાબ, જો બે ઘડી ગાવા વિશે ચાહવા વિશે તો આજની ના કાલ કરીએ. કવિને જે બે ઘડી આવી છે તેમાં તેને ગીત ગાઈ લેવા છે, બધી ચાહા એટલે ઈચ્છાઓ પૂરી કરી લેવી છે, અને આ ઈચ્છા કરવા માટે આજને આજ કરવું છે, કાલ નથી કરવી. શીર્ષક, ચાલ ફરીએ. પછી ચોથું કાવ્ય સવાલ, ચિતારો એટલે કોણ? જવાબ, ચિતારો એટલે કુદરત, ઈશ્વર. સવાલ 2, ચિતારાએ એક જ લસરકામાં કઈ કમાલ કરી છે? તો જવાબ બીજો, એક લસરકે ઉગી નીકળ્યા જંગલ જંગલ ઝાડ. એટલે કે કવિએ એક જ લસરકામાં જંગલ જંગલ ઝાડ ઉગાડી દીધેલા છે. સવાલ 3, ચિતારાએ પીછે ખંખેરી ત્યાં શું શું બની ગયું? તો જવાબ, જો ચિતારાએ પીછે ખંખેરી ત્યાં ફૂલો, ઝાડમાં ફૂલો આવી ગયા અને એના ટપકાઓ ઉડ્યા, તો ટપકે ટપકે પહાડો બની ગયા. ચોથો સવાલ, ઇન્દ્રધનુષના રંગ કેવી રીતે ઉઘડ્યા? ચોથો જવાબ, લૂછતા વાદળ પોતે ઉઘડ્યા ઇન્દ્રધનુના રંગ. એટલે કે ઇન્દ્ર વાદળ લૂછવા ગયા પીછીથી, તો તેના આધારે ઇન્દ્રધનુષના રંગ બન્યા. કાવ્યનું યોગ્ય શીર્ષક, અજબ મિલાવટ કરી. અથવા એક ચિતારો એમ પણ આપી શકાય, અજબ મિલાવટ કરી એમ પણ આપી શકાય. 5મી કાવ્ય, આ કાવ્ય કોને ઉદ્દેશીને લખાયું છે? જવાબ, શ્રીમંતોને. આ કાવ્ય શ્રીમંતોને ઉદ્દેશીને લખાયેલું છે. કોણ શું બનાવડાવે છે? તો આ શ્રીમંતો બનાવડાવે છે. શું બનાવે? જો આપ્યું છે બીજા કે ગગનચુંબી મંદિરો, મોટા મહેલો, મિનારા, ઝુમ્મરો તેમાં લટકાવે છે, ફુવારા બનાવડાવે છે, ચંદન વાટિકા બનાવે, સ્તંભમાળા બનાવે, ઘુમટો બનાવે, રમવાના મેદાનો બનાવે છે. આ દરેક વસ્તુઓ શ્રીમંતો બનાવડાવે છે. સવાલ 3, કવિ કોણ કેવું સહન કરશે નહીં તેવી કલ્પના કરે છે? જવાબ, કે એ કેમ ભાવિ બહુકાર સાક્ષે. એટલે કે જે ભવિષ્યનો સમય છે એ આવું સહન નહીં કરી શકે, એટલે કે ગરીબો સહન નહીં કરે આવું. ચોથો સવાલ, જઠરાગ્નિ જાગૃત થતાં શું શોધ્યું જડશે નહીં એમ કવિ કહે છે? જો ચોથો, દરિદ્રની એ ઉપહાસ લીલા સંકેલવા કોટિક જીભ ફેલતો ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે. એટલે કે જો ગરીબ લોકોનો, ભૂખ્યા લોકોનો જઠરાગ્નિ જાગશે અને તેની દુહાઈ લાગશે, તો આ દરેક મહેલો ચણ્યા લેવા છે તે ભસ્મીભૂત થઈ જશે અને તેની ખંડેરની એક કણ પણ વધશે નહીં. અને કાવ્યનું યોગ્ય શીર્ષક, જવાબ, ભૂખ્યા જનોનો જઠરાગ્નિ. હવે ગદ્યખંડના સવાલ જવાબો, જો સવાલો જોઈએ. પશ્ચિમ દિશામાં શેનો પટ આવેલો છે? જો જવાબ પહેલો, જો ચોથો નીકળો લખ્યો ને, પશ્ચિમે ધવલ ઉજ્જવલ રેતીનો અનંત પટ આવેલો છે. સવાલ 2, ભારતીય ધર્મ સાધનાનું સંગમ સ્થળ કયું છે? બીજો જવાબ, જો માધવપુર ભારતીય ધર્મ સાધનાનું સંગમ સ્થળ છે. સવાલ 3, મધુવનને બીજા ક્યાંને ઓળખવામાં આવે છે? જો ત્રીજો જવાબ, લોકો મધુવનને રૂપેણ વન પણ કહે છે. ચોથો જવાબ, પશ્ચિમે ધવલથી તે દોરીઓ આવશે ત્યાં સુધીનો. 5મું શીર્ષક, માધવપુર. તો શીર્ષક આપશું આપણે માધવપુર. બીજો ફકરો, સવાલ પહેલો, સ્વાશ્રય એટલે શું? જો પોતે પોતાની માટે કોઈ પણ પ્રકારનો શ્રમ કરવો ને પારકા ઉપર આધાર ન રાખવો તેનું નામ સ્વાશ્રય. બીજો સવાલ, સ્વાશ્રયી મનુષ્ય શું સ્વીકારતા નથી? બીજો, ખરા સ્વાશ્રયી મનુષ્ય છે તે તો પોતાને યોગ્ય ન હોય, એટલે કે પોતે જેનો બદલો કોઈ પણ પ્રકારનો ઉપયોગી શ્રમથી વાર્યો ન હોય તેવા ફળને કદાપી સ્વીકારતા નથી. પછી ત્રીજો જવાબ, તેને પોતાના બળ અને પરાક્રમ ઉપર જ વિશ્વાસ હોય છે.
ચોથો સવાલ, સ્વાશ્રયી મનુષ્ય શું લેવાની ઈચ્છા નથી રાખતા? તો તે પારકી ખુશામતથી કોઈ દિવસ કાંઈ વસ્તુ લેવાની ઈચ્છા રાખતા નથી. તેમાં આ જોડી શકો તમે કે પારકી ખુશામતથી ધનવાન બનવાનું કે કોઈ અધિકાર ભોગવવાનું, કીર્તિ મેળવવાની ઈચ્છા રાખતા નથી. શીર્ષક સર્વાશ્રયી મનુષ્ય. ફકરો બીજો. પહેલો સવાલ, પરોપકારી મનુષ્ય કોના જેવા છે? તો કે વૃક્ષો જેવા. કાગડા કૂતરાનું જીવન કોને કહેવાય? જવાબ બીજો જવાબ, જીવવા ખાતર જીવવું એ કાગડા કૂતરાનું જીવન. ત્રીજો સવાલ, કોનું જીવન નિરર્થક છે? ત્રીજો, જે બીજાના માટે જીવતો નથી તેનું જીવન નિરર્થક છે. ચોથો સવાલ, કેવા મનુષ્યો પ્રાણાંતે પણ પોતાના સદગુણો તજતા નથી? આ ચોથો જવાબ, ઉદાર મનુષ્યો પ્રાણાંતે પણ પોતાના સદગુણો તજતા નથી. પાંચમો સવાલ, ગતકળને યોગ્ય શીર્ષક આપો. જવાબ, પરોપકારી મનુષ્યો. પહેલો સવાલ, સ્વરાજ્ય મેળવવામાં શેનો આધાર લાભદાયક છે? જવાબ, સ્વરાજ્ય મેળવવાના પ્રયત્નમાં પણ સત્યનો આધાર લઈને ચાલવું એ લાભદાયક છે. બીજો સવાલ, ગાંધીજી શેને હંમેશા વખોડી કાઢતા? તો બીજો જવાબ, ગાંધીજી અનુચિત આચરણને હંમેશા વખોડી કાઢતા. ત્રીજો, લોકો શુભ ઉદ્દેશ પાર પાડવા શેને ક્ષમ્ય ગણે છે? તો ત્રીજો જવાબ. જો અહીંથી આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે શુભ ઉદ્દેશ પાર પાડવા માટે ગમે તે સાધનનો ઉપયોગ કરી શકાય, એમાં કશું અનુચિત કરવું પડે તો તે ઈચ્છવા યોગ્ય નહીં, તો ક્ષમ્ય તો જરૂર ગણાય. ચોથો, ગાંધીજીએ શેને આવશ્યક માન્યું છે? જવાબ ચોથો, આથી તેમણે એટલે કે ગાંધીજીએ હરેક પરિસ્થિતિમાં અને હરેક પ્રસંગે સત્ય પાલનને જ આવશ્યક માન્યું છે. પાંચમો, ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. જવાબ, સત્ય પાલન. પાંચમા પેરેગ્રાફ. પહેલો જવાબ, જીવનના કેટલા પ્રકાર છે? ક્યાં ક્યાં? તો જીવનના 3 પ્રકાર છે. જો ત્રણેયના નામ અલગ અલગ રીતે લખેલા છે. 3 પ્રકાર. પહેલું, બીજાને મારીને જીવવું, આ પહેલો પ્રકાર. પછી નીચે જો સહકારથી જીવવું, એકબીજાના સહકાર લખ્યો ને એ બીજો પ્રકાર. ત્રીજું, સ્વાપર્ણ માટે જીવવું, આ ત્રીજો પ્રકાર. 3 વખત એક એક કરેલો છે. જીવન કલહ કોને કહે છે? જવાબ બીજો, બીજાને મારી જીવવું એ એક પ્રકાર સર્વત્ર છે, અને જીવન કલહ કહે છે. ત્રીજો સવાલ, જીવનનો ઉત્કર્ષ શેમાં રહેલો છે? જવાબ, દરેક જાતિ, રાષ્ટ્ર કે ધર્મ પોતાના વિશેષતાને કારણે જ એકાંગી હોય છે. એકબીજાના સહકારથી એકાંગી પણ મોટી જાય છે અને તેનો જીવનનો વિકાસ થાય છે. આમાં જીવનનો ઉત્કર્ષ છે. ત્રીજો આ રીતે મોટો જવાબ છે. ચોથો, જીવનની સર્વોચ્ચ સાર્થકતા શેમાં છે? ચોથો જવાબ, આ સ્વાપર્ણ દ્વારા જે જીવનને લીધે છે તે કંઈક જુદું જ છે. પછી પાંચમો, ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. જીવનની સર્વોચ્ચ સાર્થકતા. હવે ત્રીજા ભાગનો સંક્ષેપ કરવાનો છે. તો જેમાં પેન્સિલથી અંડરલાઈન કરેલું છે આટલા વાક્ય લેવા, એ ત્રીજા ભાગનો સંક્ષેપ થઈ જાય છે. અને આ રીતે એના શીર્ષક આપવાના છે. જો પહેલાંનું શીર્ષક દેશું, મોટા પુરુષોનું જીવન ઘડતર. અને જેમાં પેન્સિલથી અંડરલાઈન કર્યું એ અગત્યના વાક્યો છે, તો એને તમારે ત્રીજા ભાગ તરીકે એટલે કે 3-4 લીટીમાં લખી નાખવાના. બહુ મોટું નહીં કરવાનું, જેટલું વધારશો એના માર્ક કટ થશે. 3 થી 4 લીટી. જો આ પેરેગ્રાફ પેન્સિલથી અંડરલાઈન કરેલો છે તે સંક્ષેપીકરણમાં લેવાનું, થોડોક ટૂંકો સાર કરવાનો છે. અને શીર્ષક આપજો, સોનું મોટો અનર્થ. ત્રીજો પેરેગ્રાફ, તેમાં પેન્સિલથી અંડરલાઈન કર્યું એ અગત્યના વાક્યો છે, તેને સંક્ષેપમાં લેવા. અને શીર્ષક છે નિસ્વાર્થ વૃત્તિ. આટલું પેન્સિલથી અંડરલાઈન કરેલું છે તે લેવાનું. સંક્ષેપીકરણમાં ચોથા પેરેગ્રાફમાં જો પેન્સિલ કરી એ લેવાનું. અને શીર્ષક જીવન મૂલ્યોની હાંસી, એટલે મશ્કરી, મજાક, જીવનના મૂલ્યોની મજાક, હાંસી. પાંચમો પેરેગ્રાફ, તેમાં પેન્સિલથી અંડરલાઈન કરેલું તે લેવાનું. અને શીર્ષક જીવન ઘડતરની કલા, કે જીવન કેમ ઘડતર કરવું તેની કલા. ત્યારબાદ આ રીતે નીચેના વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નો દર્શાવી વાક્ય ફરીથી લખવાનું છે.
તો 5 વાક્ય આપેલા છે, 5-5ના જવાબ અહીંયા સામે આપેલા છે, જો ઉત્તરો. બરાબર, તો આ પાકા કરજો. 2 માર્ક આના આવી જ જવા જોઈએ, સેજે એમાં ફેર ન પડવો જોઈએ. તો આખો વિભાગ ડી જે છે એને પૂરેપૂરા ગુણ લેવાના છે દરેક વિદ્યાર્થીઓએ. આ ખાસ તૈયારી કરજો. થેન્ક યુ વેરી મચ.